પણ પીપળીએ પીર તમારા બેહણા અરે રે જે નરણું જે ચાલે જોને રાજ પણ ધરતી પર સનાતન ચલાવી અરે રે બાપા તમે સવા ભગતનું કર્યું ઉજળું નામ અરે રે સવા ભગતનું રાખ્યું અમર નામ પણ પીપળીએ પીર પ્રગટ થઈ બાબા રામદેવે ચલાયો સનાતન ધર્મ હો પણ અવની પર ધર્મ સ્થાપી હે ભલામણા જેને તોડ્યા 84 બંધ હો અને મિત્રો આજે પીપળી ધામની વાતો કરવી છે એ બાબા રામદેવના પરચાની વાતો કરવી છે મિત્રો અને વાલા જેની ભક્તિથી એમ કહેવાય કે પીપળી ધામ એવું નામ પડ્યું એવા સવારામ બાપુને વાતો કરવી છે આજે મિત્રો મારે તમને આજે પીપળી ધામ લઈ જવા છે એ બાબા રામદેવના દર્શન કરાવવા છે અને પરચાની વાતો કરવી છે પણ મિત્રો સવારામ ભગત તો જેની ખૂબ જ મોરી પરિસ્થિતિ છે જે નાનું મોટું કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે એક પછી એક દિવસો વીતા જાય છે એ બાબા રામદેવની ભક્તિ કરે છે રાત દિવસ જે માટલા ઘડી ઘડી અને દિવસો ગુજારી રહ્યા છે અને બાબા રામદેવની ઠાકરની ભક્તિ કરે છે અને મિત્રો થોડો સમય જાતા એમ કહેવાય કે વર્ષ થોડું મોરું આવે છે એટલે ધંધા પાણી ઓછા ચાલે છે એટલે પીપળી ધામથી થોડુંક અંતરમાં એ કચોલિયા ગામ રૂડું આવેલું ત્યાંથી તેમના માસીભાઈ આવે છે અને સવારામ ભગતને એમ કહેવાય કે કચોલિયા લઈ જવાની વાત કરે છે હો મિત્રો સવારામ ભગતે એમ કહેવાય કે કચોલિયા ગામમાં પણ થોડા સમય રોકાયેલા છે તેમના માસીએ ભાઈના ત્યાં અહીંયા પણ થોડો ટાઈમ રોકાયા છે અને અહીંયા પણ ઠાકરની ભક્તિ કરે રામદેવની ભક્તિ કરે સાંજ સવાર એમ કહેવાય કે ભજન ગાય છે હો અને ધીરે 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 એમ કહેવાય દિવસો વીતતા જાય છે અને એક દિવસના સમયે સવારામ ભગત સૂતા છે રાતનો સમય છે અને બાબા રામદેવ એમ કહેવાય કે સપનાની માલકોર આવે છે અને સવારામ ભગતને જગાડે છે કે સવા ભગત મિત્રો જે તમે વિડીયોની માલકો જોઈ રહ્યા છો એ પીપળી ધામ અને આ જગ્યા ઉપર બાબા રામદેવનું બહેણું કરવાનું કહે છે બાબા રામદેવ ત્યારે સવા ભગત કહે છે કે હે રણુજાવાળા હે બાબા રામદેવ મારી પરિસ્થિતિ એટલી બધી મોડી છે કે હું તમને બેસણું આપી શકે તેમ નથી કારણ કે મારી પાસે કઈ છે નહીં અને મિત્રો ત્યારે બાબા રામદેવ કહે છે કે તું અહીંયા બેસણું આપવાની શરૂઆત કર બાકીનું તમામ બધું મારે પૂરું પાડવાનું છે હો અને મિત્રો એ સવારામ ભગતે આ જગ્યા ઉપર બેસણું કરાયું અને પછી તો થોડે માણસો વધતા જાય છે દર્શન કરવા આવે છે અને ચારે બાજુ એમ કહેવાય કે સવા ભગતના નામના ડંકા વાગવા માંડ્યા મિત્રો હો
અને બાબા રામદેવને એમ કહેવાય કે નેજા આભે અડવા માંડ્યા. પછી તો લોકો દૂર દૂરથી એ બાબા રામદેવના દર્શન કરવા આવે છે. અને રણુજા વાળા બાબા રામદેવ એ લીલુડા ઘોડલાના ધણી એમ કહેવાય કે દુખિયારાના દુઃખને ભાગે છે. મિત્રો એ સવા ભગતની એટલી બધી ભક્તિ જે રંગ લાવી છે, એમ કહેવાય કે આર પાર જેની ભક્તિ ઉતરી જઈ છે બાબા રામદેવની. અને આજ પણ કદાચ કોઈ પૂછે ને તો પીપળી કોની, કે સવારામ ભગતની પીપળી હો. આવા નામ ધરાયા છે રૂડા. મિત્રો તમે વિચાર તો કરો કે બાબા રામદેવની હારે જેનું નામ જોડાઈ ગયું એવા મહાપુરુષ એ સવારામ ભગત આજ પણ પીપળીની માલકોર એ બાબા રામદેવ પરચા પૂરે છે. મિત્રો હો ભલા તમારા એમ કહેવાય કે સંકટની અરજી છે એ બાબા રામદેવના ચરણોમાં મેલી દો અને એના સામે એકવાર ધ્યાન ધરીને આખી વિચીને બોલી જાવ કે હે રણુજા વાળા, હે બાબા રામદેવ, હે મારા વાલા, અમારી આબરૂ તારા હાથમાં છે હો. એટલે મિત્રો એ રણુજાનો રામ બાબા રામદેવ જરૂર તમારી વારે આવશે. આવા તો અનમોલ પરચા છે બાબા રામદેવના. અને મિત્રો આજે ધૂણો જોઈ રહ્યા છો તમે એ બાબા બાળીનાથનો ધૂણો છે, એના પણ તમે લાઈવ દર્શન કરી રહ્યા છો મિત્રો. અને મિત્રો એ પીપળી ધામની માલકોર ભૈરવનાથની જે ગુફા આવેલી છે એના પણ દર્શન કરાવવા છે તમને. તો ચાલો અંદર જઈ અને આપણે ભૈરવનાથના દર્શન કરીએ મિત્રો. ભલા આજ પણ એ ગુફાની માલકોર આબે હું એ ભૈરવનાથ દાદા ઉભા છે, જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો મિત્રો હો. કોક વાર કદાચ પીપળી જાવ ને તો ગુફાની માલકોર એ ભૈરવ દાદાની મૂર્તિ રાખેલી છે મિત્રો. પણ જેને જોવાથી જેમ કે તમારી સામે રૂબરૂ ઊભા હોય એવું લાગે વાલા હો. મિત્રો જેના પરચાની કોઈ આપણે મૂળ ના કરી શકવી એવું રૂડું પીપળી ધામ છે. અને વાલા આજ પણ ત્યાં અનેક શ્રદ્ધાળુ આવે છે અને આજ પણ રાત દિવસ અન્નક્ષેત્ર ચાલુ છે. એ પીપળી ધામની માલકોર ગમે એટલા શ્રદ્ધાળુ આયા હોય પણ એ બાપાની પ્રસાદી લીધા વગર કોઈ જતું નથી હો વાલા. અને મિત્રો તમને વિડીયોની માલકોર જો મોજ આવી હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને બને એટલો આગળ શેર કરજો. તો સર્વેને જય દ્વારકાધીશ, જય મોમાઈ, જય બાબા રામદેવ. હે સવારામ ભગત બાપ, તમે તો પીપળી ધામ ઉજળું કરી બતાવ્યું હો. જય હો રણુજા વાળા, હે બાબા રામદેવ, જય હો બાપ.